હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજે આપણે જે છે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની તૈયારી કરતા હોય તો મિત્રો આપણે દરરોજ જે છે એ જીકેના એમસીક્યુ નવા સિલેબસ મુજબ જે છે એ લઈને આવતા હોઈએ છીએ। તો મિત્રો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો। જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય મિત્રો આવનારી એક્ઝામ જે છે પોલીસની એની હવે જાહેરાત પણ થઈ ગઈ છે 4 તારીખથી જે છે એટલે કે 4/4/2024 થી મિત્રો ફોર્મ પણ ભરાવાની શરૂઆત થઈ જવાની છે। તો મિત્રો એની તૈયારી કરતા હોય તો તમને આપણી ચેનલ ઉપર જે છે દરરોજ જીકેના વિડીયો જે છે આવા જોવા મળશે। 50 જેટલા જીકેના એમસીક્યુ આપણે જે છે લઈને આવીએ છીએ। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। આ વિડીયો જે છે તમને ખૂબ અને ખૂબ ઉપયોગી થવાનો છે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, હેડિયા વેરાની સામેની લડત કયા નામે ઓળખાઈ હતી? હેડિયા વેરાની સામેની લડત જે છે એ કયા નામથી ઓળખાઈ હતી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? બોરસદ સત્યાગ્રહ આવશે। ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે હેડિયા વેરાની સામેની લડત જે છે એ કયા નામે? તો બોરસદ સત્યાગ્રહ નામથી એ ઓળખાઈ હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, કયો દિવસ વિશ્વ પ્રકૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? કયો દિવસ જે છે એ વિશ્વ પ્રકૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો કયો આવશે રાઈટ આન્સર આમાં? 3 ઓક્ટોબર જે છે ઓપ્શન સી જે છે અહીંયા પણ આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે વિશ્વ પ્રકૃતિ દિવસ કયો? તો 3 ઓક્ટોબર વિશ્વ પ્રકૃતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે, વર્લ્ડ નેચર ડે। અને મિત્રો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે પૂછાય તો 5 જૂન આવશે, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના કયા જિલ્લામાં પીપાવાવ બંદર આવેલું છે? મિત્રો ગુજરાતમાં જે છે કયા જિલ્લામાં પીપાવાવ બંદર જે છે એ આવેલું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? અમરેલી જિલ્લામાં આવશે। ઓપ્શન બી જે છે રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે ગુજરાતના કયા જિલ્લામાં? તો અમરેલી જિલ્લામાં પીપાવાવ બંદર જે છે એ આવેલું છે। મિત્રો પ્રાઇવેટ બંદર છે આ, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમે વિડીયોમાં જે છે એ છેલ્લે સુધી જોતા રહેજો। આપણે લાસ્ટમાં જે છે એક 51મો ક્વેશ્ચન રાખીએ છીએ જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે સૌપ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાંગ પ્રગટ કરનાર કોણ હતા? ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે જે છે સૌ પ્રથમ મિત્રો શુદ્ધ ગુજરાતી પંચાંગ પ્રગટ કરનારા વ્યક્તિ જે છે એ નીચેનામાંથી કોણ છે? તો ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ જે છે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે સૌ પ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાંગ પ્રગટ કરનાર કોણ? તો ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 5મો, નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાં ઈસબગુલનું ઉત્પાદન થતું નથી? નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાં જે છે એ ઈસબગુલનું ઉત્પાદન જે છે એ થતું નથી? તો કયા જિલ્લામાં થતું નથી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? મહેસાણામાં થાય છે મિત્રો। ખેડા જે છે ને ખેડામાં ઈસબગુલનું ઉત્પાદન થતું નથી। બનાસકાંઠામાં પણ થાય છે અને પાટણમાં પણ ઈસબગુલનું ઉત્પાદન થાય છે। અહીંયા રાઈટ આન્સર આપણો બી બનશે, ઓપ્શન બી। ખેડામાં જે છે એ ઈસબગુલનું ઉત્પાદન થતું નથી। મિત્રો ખેડા જિલ્લા પરથી આપણને ખ્યાલ હોવો જોઈએ કે ઓર્ગેનિક ખેતી કરતો પ્રથમ જિલ્લો છે। અને મિત્રો ખેડા જિલ્લાના પીજ કેન્દ્રથી 15 ઓગસ્ટ 1975ના રોજ ટીવી એટલે કે ટેલિવિઝન પ્રસારણની શરૂઆત થઈ હતી, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો, સિરક્રીક ખાડી ગુજરાતના કયા જિલ્લા પાસે આવેલી છે? સિરક્રીક ખાડી જે છે એ ગુજરાતના કયા જિલ્લા પાસે આવેલી છે? તો કયા જિલ્લા આવશે અહીંયા રાઈટ આન્સર? કચ્છ જિલ્લા આવશે। કચ્છ જિલ્લા પાસે જે છે સિરક્રીકની ખાડી જે છે એ આવેલી છે ગુજરાતમાં, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાગુજરાત આંદોલન ચળવળના નેતા કોણ હતા? મહાગુજરાત આંદોલન ચળવળના નેતા જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે રાઈટ આન્સર આમાં? ઇન્દુલાલ યાજ્ઞિક આવશે। ઓપ્શન ડી જે છે રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે મહાગુજરાત આંદોલન ચળવળના નેતા કોણ? તો ઇન્દુલાલ યાજ્ઞિક હતા। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગિરનારના શિલાલેખો ઉકેલનાર મહાનુભાવો કોણ હતા? ગિરનારના શિલાલેખો ઉકેલનારા જે છે મહાનુભાવ એ નીચેનામાંથી કોણ હતા? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર આમાં 8મા ક્વેશ્ચનમાં? ભગવાનલાલ ઇન્દ્રજીત જે છે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે ગિરનારના શિલાલેખો ઉકેલનાર મહાનુભાવ કોણ? તો ભગવાનલાલ ઇન્દ્રજીત હતા। મિત્રો ગિરનારનું જે છે ને જૂનું નામ શું હતું? તો શું આવશે? રેવતક। રેવતક જે છે એ ગિરનારનું જૂનું નામ હતું, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 9મો, નવનિર્માણ આંદોલન દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી પદે કોણ હતા? નવનિર્માણ આંદોલન જ્યારે થયું એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે છે એ કોણ હતા? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર આમાં? મિત્રો ચીમનભાઈ પટેલ આવશે। ઓપ્શન સી જે છે રાઈટ આન્સર બનશે। નવનિર્માણ આંદોલન દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી પદે કોણ? તો ચીમનભાઈ પટેલ હતા। મિત્રો એમની વાત કરીએ તો એમની સમાધિનું નામ શું છે? તો શું આવશે?
નર્મદા ઘાટ એમની સમાધિનું નામ છે અને એ ક્યાં આવશે તો ગાંધીનગર ખાતે આવેલી છે એમની સમાધિ ઘાટ નર્મદા ઘાટ જે છે એ ગાંધીનગર ખાતે આવેલ છે મિત્રો ગુજરાતમાં મધ્યાહન ભોજનની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ આવો પ્રશ્ન પૂછાય તો શું આવશે અહીંયા ઓપ્શન ડી જે છે માધવસિંહ સોલંકીના સમયમાં ગુજરાતમાં મધ્યાહન ભોજનની શરૂઆત જે છે એ થયેલી હતી એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિ કોણ છે જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિ જે છે એ નીચેનામાંથી કોણ છે તો શું આવશે કવિ નર્મદ આવશે ઓપ્શન બી જે છે રાઈટ આન્સર બનશે જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિ કોણ તો નર્મદ છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ગુજરાતમાં પ્રથમ સફાઈ વિદ્યાલયનો પ્રારંભ ક્યાં થયો હતો ગુજરાતમાં પ્રથમ સફાઈ વિદ્યાલયનો પ્રારંભ જે છે એ ક્યાં થયો હતો તો વ્યારા તાપી ખાતે જે છે તાપી જિલ્લાના વ્યારા ખાતે મિત્રો ગુજરાતમાં સૌપ્રથમ જે છે એ સફાઈ વિદ્યાલયનો પ્રારંભ થયેલો હતો ખાસ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ટાઇફોઇડથી શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે ટાઇફોઇડ જે છે રોગથી શરીરનું કયું અંગ જે છે એ પ્રભાવિત થાય છે તો કયું અંગ આવશે અહીંયા આંતરડા આવશે ઓપ્શન બી જે છે રાઈટ આન્સર બનશે ખાસ યાદ રાખજો કે ટાઇફોઇડથી શરીરનું કયું અંગ તો આંતરડા જે છે એ શરીરનું અંગ પ્રભાવિત થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ધોરણ 8 ગુજરાતીમાં પાઠ જુમો 20 વાર્તાના લેખક કોણ છે ધોરણ 8માં મિત્રો ગુજરાતીમાં પાઠ આવતો હતો જુમો 20 એ વાર્તાના લેખક જે છે એ નીચેનામાંથી કોણ છે તો ગૌરીશંકર જે છે જોશી ઓપ્શન એ રાઈટ આન્સર બનશે અહીંયા ખાસ યાદ રાખજો કે જુમો 20 વાર્તાના લેખક કોણ તો ગૌરીશંકર જોશી હતા ધૂમકેતુ એમનું ઉપનામ હતું એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો મોહમ્મદ ગોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગજની પાછો ફર્યો હતો મોહમ્મદ ગોરી જે છે મિત્રો તેમના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપીને ગજની જે છે પાછો ફર્યો હતો તો કયો આવશે કુતુબુદ્દીન ऐबक જે છે એ રાઈટ આન્સર બનશે અહીંયા આપણો ઓપ્શન એ તેણે મિત્રો કુતુબ મિનાર બનાવ્યો હતો અને મિત્રો કાંકરિયા તળાવ પૂછાય તો આપણે અગાઉ વાત કરી એ રીતે કુતુબુદ્દીન અહમદ શાહે જે છે એ કાંકરિયા તળાવ બંધાવ્યું હતું એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કૈલાસ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે કૈલાસ સત્યાર્થીને જે છે કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ જે છે એ નોબેલ પુરસ્કાર જે છે એ મળેલો છે તો કયા ક્ષેત્રમાં આવશે બાળ મજૂરોને છોડાવવા આવશે ઓપ્શન સી જે છે રાઈટ આન્સર બનશે ખાસ યાદ રાખજો કે કૈલાસ સત્યાર્થીના કયા ક્ષેત્રમાં તો બાળ મજૂરોને છોડાવવા માટે જે છે એમને એક ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર જે છે એ મળેલો હતો ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે અહીંયા મિત્રો કયા વર્ષમાં મળેલો હતો તો શું આવશે 2014માં જે છે એમને મળેલો હતો ખાસ યાદ રાખીશું સંયુક્ત રીતે મળ્યો હતો કૈલાસ સત્યાર્થી અને મિત્રો પાકિસ્તાનના મહિલા એક હતા મલાલા બંનેને જે છે એ મળેલો હતો ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મેના ગુર્જરી નાટકના લેખક કોણ છે મેના ગુર્જરી નાટકના લેખક જે છે એ નીચેનામાંથી કોણ છે તો શું આવશે રસિકલાલ છોટાલાલ પરીખ ઓપ્શન બી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે મેના ગુર્જરી નાટકના લેખક કોણ તો રસિકલાલ છોટાલાલ પરીખ જે છે એ છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બધી કલાઓનો સંયોગ કઈ કલામાં છે બધી કલાઓનો સંયોગ જે છે એ કઈ કલામાં હોય તો નાટ્ય કલા આવશે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે એમાં ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 18મો નીચેનામાંથી કઈ ટર્મિનોલોજી તે રમત સાથે બંધ બેસતી નથી નીચેનામાંથી જે છે એ કઈ ટર્મિનોલોજી જે છે રમત સાથે બંધ બેસતી નથી તો કઈ આવશે અહીંયા રાઈટ આન્સર ચાઇના મેન હોકી ઓપ્શન ડી જે છે રાઈટ આન્સર બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 19મો પોઇન્ટરને સેના પર લઈ જવાય ત્યારે તેનો આકાર હાથ જેવો થઈ જાય છે પોઇન્ટરને જે છે સેના ઉપર લઈ જવાય ત્યારે એનો આકાર જે છે એ મિત્રો હાથ જેવો જે છે એ થઈ જતો હોય છે તો શું આવશે હાઇપર લિંક એના ઉપર લઈ જવાય ત્યારે એનો આકાર હાથ જેવો થઈ જતો હોય છે આપણે કમ્પ્યુટરનો જે છે આ ક્વેશ્ચન છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઉપર તળ થઈ જવું કહેવતનો અર્થ શું છે ઉપર તળ થઈ જવું આ કહેવતનો અર્થ જે છે એ શું થશે તો શું આવશે આમાં રાઈટ આન્સર ખૂબ અધીરા બની જવું ઓપ્શન સી જે છે રાઈટ આન્સર બનશે ઉપર થઈ જવું એટલે કે ખૂબ અધીરા બની જવું એનો અર્થ જે છે આવો કંઈક થશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સૌથી વધુ કોલસાની ખાણ કયા રાજ્યમાં છે સૌથી વધુ કોલસાની ખાણો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ઝારખંડમાં જે છે સૌથી વધારે કોલસાની ખાણો આવેલી છે મિત્રો ઝારખંડનો એક જિલ્લો છે જેમાં દરેક ગામડામાં પુસ્તકાલય છે આવો પ્રશ્ન પૂછાય તો શું આવશે એ જિલ્લો કયો જામતારા જિલ્લો જે છે એ જિલ્લો મિત્રો ઝારખંડનો છે જેમાં દરેક ગામડામાં પુસ્તકાલય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પૃથ્વીને કુલ કેટલા કટિબંધોમાં વહેંચવામાં આવે છે પૃથ્વીને જે છે કુલ કેટલા કટિબંધોમાં વહેંચવામાં
આવે છે. તો કેટલા આવશે રાઈટ આન્સર આમાં? 3 આવશે. 3 જે છે એ કટિબંધોમાં પૃથ્વીને જે છે વહેંચવામાં આવે છે. શીત કટિબંધ, ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ, આ 3 કટિબંધોમાં જે છે એ વહેંચવામાં આવે છે પૃથ્વીને. ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું પ્રાણી બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રમાં જોવા મળે છે? નીચેનામાંથી કયું પ્રાણી જે છે એ મિત્રો બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રમાં જે છે એ જોવા મળે છે? તો મિત્રો એક સિંગી ભારતીય ગેંડા જે છે એ મિત્રો ખાસ યાદ રાખજો, બ્રહ્મપુત્ર નદીના દલદલમાં જે છે ક્ષેત્રમાં જોવા મળે છે. મિત્રો આમ જોવા જઈએ તો મોસ્ટ ઓફ આ કાઝીરંગા નેશનલ પાર્કમાં જોવા મળે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્ટેનલેસ સ્ટીલમાં કઈ ધાતુનો સમાવેશ થતો નથી? સ્ટેનલેસ સ્ટીલમાં જે છે એ નીચેનામાંથી કઈ ધાતુનો જે છે એ સમાવેશ થતો નથી? તો ટંગસ્ટન, ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બનશે. સ્ટેનલેસ સ્ટીલમાં જે છે કઈ ધાતુ? તો ટંગસ્ટન જે છે એનો સમાવેશ થતો નથી. મિત્રો વીજળીનો જે ગોળો હોય ને એમાં ફિલામેન્ટ્સ તરીકે આનો ઉપયોગ, એમાં જે છે એ ટંગસ્ટનનું બનેલું હોય છે, એમાં ફિલામેન્ટ્સ જે હોય એ ટંગસ્ટનનું બનેલું હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોકસભામાં રાષ્ટ્રપતિને કેટલા સભ્યોની નિમણૂક કરવામાં સત્તા છે? લોકસભામાં જે છે રાષ્ટ્રપતિને કેટલા સભ્યોની નિમણૂક કરવાની જે છે એ સત્તા હોય છે? તો કેટલા આવશે આમાં રાઈટ આન્સર? મિત્રો અત્યારે 0 આવશે, 0. પહેલા જે છે એ 2 સભ્યોની નિમણૂક કરવામાં જે છે એમની સત્તા રહેલી હતી, પરંતુ અત્યારે જે છે 0 સભ્યો આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જાહેર રોજગારની બાબતમાં તકની સમાનતા બંધારણની કઈ કલમ મુજબ આપવામાં આવે છે? જાહેર રોજગારની બાબતમાં જે છે તકની સમાનતા બંધારણની કઈ કલમ મુજબ જે છે એ આપવામાં આવે છે? તો કઈ કલમ આવશે અમારા રાઈટ આન્સર? કલમ 16 મુજબ જે છે એ આપવામાં આવે છે. ઓપ્શન સી જે છે આપણો રાઈટ આન્સર બની જશે. જાહેર રોજગારની બાબતમાં તકની સમાનતા બંધારણની કઈ કલમ? તો કલમ 16 મુજબ આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો ગુજરાત સરકારે કયા વર્ષને નિર્મળ ગુજરાત વર્ષ તરીકે જાહેર કર્યું છે? ગુજરાત સરકારે મિત્રો કયા વર્ષને જે છે એ નિર્મળ ગુજરાત તરીકે જે છે એ જાહેર કરેલું છે? તો કયા વર્ષને આવશે આમાં રાઈટ આન્સર? 2007 ને આવશે. 2007 વર્ષને જે છે ગુજરાત સરકારે નિર્મળ ગુજરાત વર્ષ તરીકે જાહેર કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત ક્યાં આવેલી છે? આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત જે છે એ ક્યાં આવશે? શું આવશે આમાં રાઈટ આન્સર? હેગ ખાતે જે છે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત આવેલી છે. હેગ એટલે હાલનું કયું એ મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો સીસીસી નું પૂરું નામ શું છે? સીસીસી એનું પૂરું નામ જે છે એ શું છે? તો કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટ, ઓપ્શન એ જે છે રાઈટ આન્સર બનશે. એનું પૂરું નામ શું? તો કોર્સ ઓન કમ્પ્યુટર કોન્સેપ્ટ જે છે એનું પૂરું નામ થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ક્રિકેટના મેદાનમાં 2 વિકેટ વચ્ચેનું અંતર પીચની લંબાઈ કેટલી હોવી જોઈએ? ક્રિકેટના મેદાનમાં 2 વિકેટ વચ્ચેનું અંતર એટલે કે પીચની લંબાઈ જે છે એ કેટલી હોવી જોઈએ? તો કેટલી આવશે? 22 વાર જેટલી જે છે એની લંબાઈ હોવી જોઈએ. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 31મો, ખોખોમાં એક વારીનો મહત્તમ સમય કેટલો હોય છે? ખોખોની રમતમાં મિત્રો એક વારીનો મહત્તમ સમય જે છે એ કેટલો હોય છે? તો શું આવશે? 9 મિનિટ જેટલો આવશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. ખોખોની રમતમાં એક વારીનો મહત્તમ સમય કેટલો? તો 9 મિનિટ જેટલો હોય છે. મિત્રો આ રમતગમતના ક્વેશ્ચન જે છે એ પણ આપણે બધા કરી લેવાના રહેશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કુમાર સામયિકના સંપાદક કોણ હતા? કુમાર સામયિકના સંપાદક જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો રવિશંકર રાવળ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે કુમાર સામયિકના સંપાદક કોણ? તો રવિશંકર રાવળ હતા. મિત્રો કલાગુરુ તરીકે એમને આપણે ઓળખીએ છીએ એવા રવિશંકર રાવળ જે છે કુમાર સામયિકના સંપાદક હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો નીચેનામાંથી કઈ કૃતિ ગાંધીજીની નથી? નીચેનામાંથી કઈ કૃતિ જે છે એ ગાંધીજીની નથી? તો મિત્રો જોઈએ આપણે અહીંયા, હિન્દ સ્વરાજ, સત્યના પ્રયોગો, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો વિજય, આ ત્રણેય જે છે ગાંધીજીની છે. રખડવાનો આનંદ, આ એક જે છે કૃતિ ગાંધીજીની નથી. તો કોની આવશે આ કૃતિ? કોની છે? તો શું આવશે? આ કૃતિ જે છે ને એ મિત્રો કાકા સાહેબ કાલેલકરની છે. કાકા સાહેબ કાલેલકર એમની આ કૃતિ છે. મિત્રો આમાં વાત કરીએ, કાકા સાહેબ કાલેલકરને ગાંધીજીએ જે છે ને એ સવાઈ ગુજરાતી તરીકે જે છે એ બિરદાવ્યા હતા. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો રક્તના લાલ કણને આખા શરીરમાં ફરી મળતા કેટલો સમય લાગે? રક્તના જે છે લાલ કણને આખા શરીરમાં ફરી વળતા જે છે કેટલો સમય લાગે? તો કેટલો આવશે રાઈટ આન્સર આમાં? 72 સેકન્ડ આવશે. સોરી, 72 સેકન્ડ જે છે એ રક્તના લાલ કણને આખા શરીરમાં ફરી વળતા જે છે 72 સેકન્ડ જેટલો સમય લાગતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ત્યારબાદનું દર્શન પહેલો, હોલસિંહ, ધ્રુવસેન અને ધરપટર રાજાઓ કયા વંશના રાજાઓ હતા? દર્શન પહેલો, હોલસિંહ, ધ્રુવસેન અને આ ધરપટર જે છે રાજાઓ કયા વંશના જે છે એ હતા? તો કયા વંશના આવશે આમાં રાઈટ આન્સર? મૈત્રક વંશના હતા. આ બધા રાજાઓ જે છે કયા વંશના? તો મૈત્રક વંશના રાજાઓ
હતા, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 36મો, ગુજરાતમાં સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે? ગુજરાતમાં સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન એ ક્યાં આવેલો છે? તો વઘઈ ખાતે આવશે, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં? તો વઘઈ ખાતે આવેલો છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, અમદાવાદમાં સૌપ્રથમ કન્યા શાળા કોણે સ્થાપી? અમદાવાદમાં જે છે સૌ પ્રથમ મિત્રો કન્યા શાળા જે છે કોણે સ્થાપી? તો કોણે આવશે રાઈટ આન્સર આમાં? હરકુંવર શેઠાણી એમને જે છે મિત્રો અમદાવાદમાં સૌપ્રથમ કન્યા શાળા જે છે એ સ્થાપેલી હતી, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાંગડાનો સુપ્રસિદ્ધ કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? કાંગડાનો સુપ્રસિદ્ધ કિલ્લો જે છે એ કયા રાજ્યમાં આવેલો છે? તો કયા રાજ્યમાં આવશે? હિમાચલ પ્રદેશમાં આવશે, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે કાંગડાનો સુપ્રસિદ્ધ કિલ્લો જે છે કયા રાજ્યમાં? તો હિમાચલ પ્રદેશમાં આવેલો છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વિરોધ પક્ષના નેતાને લોકસભામાં કયા હોદ્દાની સમક્ષ ગણવામાં આવે છે? વિરોધ પક્ષના નેતાને જે છે એ લોકસભામાં કયા હોદ્દાની સમક્ષ ગણવામાં આવે? તો શું આવશે? કેબિનેટ મંત્રી, ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે વિરોધ પક્ષના નેતાને લોકસભામાં કયા હોદ્દાની સમક્ષ? તો કેબિનેટ મંત્રી એ હોદ્દાની સમક્ષ એને ગણવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગાંધીજીને 5મા ધોરણમાં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી? મિત્રો ગાંધીજીને જે છે 5મા ધોરણમાં કેટલા રૂપિયાની જે છે શિષ્યવૃત્તિ મળી હતી? તો શું આવશે? 4 રૂપિયાની જે છે ગાંધીજીને 5મા ધોરણમાં જે છે ભણતા હતા ત્યારે એમને 4 રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી। મિત્રો સૌથી વધારે વાર વંચાયું હોય ગાંધીજીનું જો પુસ્તક એ કયું પુસ્તક હતું? સત્યના પ્રયોગો એ પુસ્તક જે છે ગાંધીજીનું સૌથી વધારે વાર વંચાયું હોય એવું પુસ્તક હતું। મિત્રો આ પુસ્તક જે છે એટલે કે સત્યના પ્રયોગો એ પુસ્તકને જે છે ને અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યું હતું? આવો પ્રશ્ન પૂછાય તો શું આવશે? મહાદેવભાઈ દેસાઈ જે છે એમણે આ પુસ્તક જે છે એટલે કે સત્યના પ્રયોગો એ ગાંધીજીનું પુસ્તક એને અંગ્રેજીમાં જે છે એ એમણે અનુવાદ કરેલું હતું। સાથે સાથે મિત્રો આપણને આવું નોલેજ પણ હોવું જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 41મો, કર્ણાટકના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો। કર્ણાટકના જે છે પ્રચલિત લોકનૃત્યનું નામ જે છે એ શું છે? ઓપ્શન શું આવશે આમાં રાઈટ આન્સર? યજ્ઞગાન આવશે, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। કર્ણાટકના પ્રચલિત લોકનૃત્યનું નામ શું? તો યજ્ઞગાન જે છે એ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા? કયા ગુજરાતી વકીલ મિત્રો લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ જે છે એ લડ્યા હતા? તો ભુલાભાઈ દેસાઈ એ જે છે મિત્રો ગુજરાતી વકીલ એ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ જે છે એ લડેલા હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 43મો, સંવિધાન મુજબ દેશના શાસન માટે નીચેના પૈકી મૂળભૂત શું છે? સંવિધાન મુજબ જે છે દેશના શાસન માટે મિત્રો નીચેનામાંથી મૂળભૂત જે છે એ શું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ જે છે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે। અહીંયા મિત્રો વાત કરીએ સંવિધાન દિવસની તો શું આવશે? સંવિધાન દિવસ 26 નવેમ્બર જે છે સંવિધાન દિવસ તરીકે મનાવવામાં આવે છે। મિત્રો શ્વેત ક્રાંતિના પ્રણેતા એવા ડોક્ટર વર્ગીસ કુરિયનનો જન્મદિવસ પણ 26 નવેમ્બરના રોજ આવશે। રાષ્ટ્રીય દૂધ દિવસ પણ 26 નવેમ્બર આવશે અને જો વિશ્વ દૂધ દિવસ પૂછાય તો 1 જૂન આવશે। સાથે સાથે આપણને જે છે એ ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ લાંટ પ્રદેશ કહેવાતો હતો? કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ જે છે એ લાંટ પ્રદેશ કહેવાતો હતો? તો કઈ આવશે? મહી અને રેવા નદી વચ્ચેનો પ્રદેશ જે છે એ લાંટ પ્રદેશ તરીકે ઓળખાતો હતો, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 45મો, નીચેનામાંથી કયું શહેર લાકડાના રમકડા માટે જાણીતું છે? નીચેનામાંથી કયું શહેર જે છે એ લાકડાના રમકડા માટે જે છે એ જાણીતું છે? તો ઈડર જે છે ઓપ્શન એ રાઈટ આન્સર બનશે। અહીંયા ખાસ યાદ રાખજો કે ઈડર જે છે એ મિત્રો લાકડાના રમકડા માટે જાણીતું એવું શહેર છે, સાબરકાંઠામાં આવેલું છે આ ઈડર। અને મિત્રો લાકડાના ફર્નિચર માટે પૂછાય તો સંખેડા આવશે, જે છોટા ઉદેપુરમાં આવેલું છે। આ સાથે સાથે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અહીંયા આપણને જે છે લાકડાના રમકડા માટે જે છે પૂછાય તો આ ઈડર જે છે આપણો જવાબ થશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા? સ્વામી હરિદાસ જે છે એ મિત્રો કઈ ધાર્મિક પ્રણાલીના હતા? તો કઈ આવશે રાઈટ આન્સર આમાં? સખી પ્રણાલી આવશે, ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલી? તો સખી પ્રણાલીના હતા। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 47મો, મગજ આરામમાં હોય છે ત્યારે શેના દ્વારા પરાવર્તિત ક્રિયા થાય છે? મગજ જ્યારે આરામમાં હોય ત્યારે શેના દ્વારા પરાવર્તિત ક્રિયા જે છે એ થતી હોય છે? તો કરોડરજ્જુ જે છે એના દ્વારા મિત્રો આ પરાવર્તિત ક્રિયા જે છે એ થતી હોય છે, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતના બંધારણમાં અનુચ્છેદ 14 દ્વારા મહિલાઓને કયો અધિકાર આપવામાં આવ્યો છે? ભારતના બંધારણમાં મિત્રો અનુચ્છેદ 14 દ્વારા જે છે મહિલાઓને કયો અધિકાર આપવામાં આવેલો છે? તો કયો અધિકાર આવશે અહીંયા રાઈટ આન્સર?
લિંગ ભેદ વગરની સમાનતા એ અધિકાર જે છે એ મિત્રો અનુચ્છેદ 14 દ્વારા જે છે મહિલાઓને અધિકાર આપવામાં આવેલો છે. ઓપ્શન સી જે છે રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 18મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને ખીચડી કહેવામાં આવતી હતી? 18મી સદીના ઉત્તરાર્ધમાં મિત્રો ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી જે છે કઈ પ્રથાને ખીચડી કહેવામાં આવતી? તો શું આવશે આમાં રાઈટ આન્સર? મુલકગીરી જે છે ઓપ્શન સી આપણો અહીંયા આ પ્રશ્નમાં જે છે એ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો. ચોરી કરવી નહીં અને કરાવવી નહીં એ કયું વ્રત કહેવાય? ચોરી કરવી નહીં અને કરાવવી પણ નહીં, આ કયું વ્રત કહેવાય? તો અસ્થેય વ્રત કહેવાય. એમાં ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ચોરી કરવી નહીં અને કરાવવી પણ નહીં, આ વ્રત કયું? તો અસ્થેય વ્રત થશે. મિત્રો જોઈએ છેલ્લો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે જે આપણે લાસ્ટમાં રાખીએ છીએ 51મો, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. નીચેના પૈકી કોણ બંધારણ સભાની મૂળભૂત અધિકારોની પેટા સમિતિના અધ્યક્ષ હતા? નીચેનામાંથી જે છે કોણ જે છે એ બંધારણ સભાની મૂળભૂત અધિકારોની પેટા સમિતિના અધ્યક્ષ હતા? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. અને મિત્રો સાથે સાથે જે છે તમારે કોમેન્ટમાં 50માંથી કેટલા સાચા પડ્યા એ પણ જણાવવાનું રહેશે. તો મિત્રો આ તો વિડીયો તમારા જે છે 50માંથી કેટલા સાચા પડ્યા એ કોમેન્ટમાં જણાવજો. ચેનલ ઉપર મિત્રો તમે નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની જ્યાં સુધી ન આવે ત્યાં સુધી મિત્રો આપણે કરંટ અફેર્સ અને આવા જીકેના વિડીયો પણ જે છે રોજ અપલોડ કરતા રહીશું. તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો. મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.